એક ગામમાં એક દાદી રહેતી હતી. બધા તેને અમળાવાળી દાદી કહેતા. દાદીને પોતાના બગીચામાં અમળાની ઝાડ ઉગાડવાની બહુ શોખ હતો. રોજ સવારમાં તે ઝાડ પાસે જઈને બોલતી, "મારા અમળા મીઠા બનીએ, બધાને આરોગ્ય અને ખુશી આપશે." ગામના બાળકોને દાદી બહુ ગમતી. દાદી હંમેશા કહેતી કે જ્ઞાન અને પ્રેમ જેટલું વહેંચો એ તેટલું વધે. એક દિવસ ગામમાં એક બીમારી ફેલાઈ. ઘણા લોકો બીમાર પડવા લાગ્યા. ત્યારે દાદીએ બધાને અમળાનું રસ, સૂકામળા અને વેલા દવા બનાવી આપી. અમળામાં વિટામિન સી હોય છે, તે બધાને તાકાત આપી ગઈ. ધીરે ધીરે લોકો ઠીક થયા અને બધા દાદીના ઘેર જઈને કહું, "દાદી, તમારા અમળા અમારું જીવ બચાવી દીધા." દાદી હસીને જવાબ આપતી, "બાળકો, પ્રકૃતિમાં દરેક વસ્તુમાં દવા છુપાયેલી છે. બસ તેને પ્રેમથી ઉછેરવી જોઈએ." ત્યારથી બધા ગામવાળા દર સવારને પ્રકૃતિની કદર કરવા લાગ્યા. દાદીના અમળાના ઝાડે માત્ર ફળ જ નહીં, પણ પ્રેમ, આરોગ્ય અને શાંતિ પણ આપ્યું.